તો કોઈ પણ નામ ઇંગ્લિશમાં કઈ રીતે લખવું? સિમ્પલ સાદા નિયમો શું છે? જો આ તમારે સમજવું હોય તો આજનો આ વિડીયો ચોક્કસથી તમારે જોવાનો છે. કુલ 40 જેટલા નામ હું તમને સિમ્પલ રીતે એકદમ સાદા સિમ્પલ નિયમથી તમને શીખવાડીશ. આવડી જશે. જુઓ, સૌથી પહેલા તમારે ધારો કે લખવું છે મીત. બારાક્ષરી તમને આવડતી હશે ચોક્કસથી. તો સૌથી પહેલા પાયાના શબ્દો કયા છે? સૌથી પહેલો મૂળ શબ્દ કયો છે? આમાં એમ છે, મ છે અને છેલ્લે ત છે, એટલે આપણે ટી લખી દઈશું. હવે જુઓ, જ્યારે પણ તમે આવું તમે જ્યારે પણ જુઓ, આને દીર્ઘ ઈ કહેવાય છે, મોટો ઈ કહેવાય છે, બરાબર છે? તો આના માટે તમારે ડબલ ઈ લખવું પડશે. ખાસ યાદ રાખજો. તો તમારું નામ થશે મી. બરાબર છે? મી ત. જો છેલ્લે એ લખવાની જરૂર નથી, પાછળ કોઈ એ નહીં આવે. તો ઉચ્ચાર તમને આવડવો જોઈએ ચોક્કસથી. MEET, મીત. બરાબર છે? ચોક્કસથી આ સ્પેલિંગ લખી લેશો. આના પછી હવે નેક્સ્ટ જે સ્પેલિંગ આપણે જોઈશું, જોઈ શકો છો, એ છે નેક્સ્ટ. હવે બોલો, દીપ લખવું છે તો દીપ કઈ રીતે લખીશું? તો એ જ નિયમ વાપરશું. સૌથી પહેલા આપણે લખી દઈશું દ એટલે ડી લખવું છે અને જોડે છેલ્લે પ લખવો છે, એટલે તો જોઈ શકો છો આ થયું તમારું દી અને પ એટલે પાછળ ટી લખી દઈશું. તો વાર્તા અહીંયા આ રીતે સિમ્પલ સાદા સ્પેલિંગથી પૂરી થઈ જશે. બરાબર છે? ચલો, એના પછી હવે નેક્સ્ટ જે સ્પેલિંગ છે જોઈ શકો છો. બોલો, આમાં શું લખશો? તમારે લખવું છે હિના. તો હિના લખવા માટે સૌથી પહેલા તમારે શું જોઈશે? જોઈ શકો છો, હી દીર્ઘ છે, મોટો છે, એચ ડબલ ઈ આવશે. હવે જુઓ, ના છે એટલે એન અને પાછળ એક એ કરી દઈશું. અહીંયા કદી 2 વાર એ નહીં આવે, ખાસ યાદ રાખજો. કોઈમાં પણ પાછળ તમારે આ એવું લખવું છે ન સાથે. બરાબર છે? ના લખવું છે તો શું આવશે પાછળ? એન અને એ આવશે. કદી પણ પાછળ ડબલ એ નહીં કરતા, ખાસ. બરાબર છે? તો હિના આ રીતે લખાશે ચોક્કસથી. ચલો, નેક્સ્ટ સમજીશું. આના પછી જે શબ્દ છે નેક્સ્ટ જોઈ શકો છો, તે છે રીના. ચોક્કસથી આવડશે રીના. હવે તો આવડવું જોઈએ. કઈ રીતે લખશો? આવડશે. રી લખવું છે તો આર ડબલ ઈ આવશે અને એન એ. તો રીના પણ ચોક્કસથી તમે આ રીતે લખી શકશો. ઠીક છે? ચલો, નેક્સ્ટ આના પછીનો જે શબ્દ આવશે તે છે, જોઈ શકો છો, નેક્સ્ટ શબ્દ આના પછી રાજ લખવું છે. આર. હવે રાજ કઈ રીતે લખશો? તો સૌથી પહેલા જોઈ શકો છો રા છે. હવે ખાસ ર હોય કે રા હોય, શરૂઆતનો અક્ષર ર હોય કે રા હોય, તો પણ તમારે શું લખવાનું છે? આર અને એ એક જ વાર લખાશે, ખાસ. એટલે સાચી રીતે રાજ આ રીતે લખાશે. કોઈ વ્યક્તિ ઈચ્છે તો 2 વાર એ લખી શકે છે. આવું ભાગ્યે જ કોઈ કરે. બાકી ધીસ ઇઝ ધ રાઈટ સ્પેલિંગ. રાજ તમે આ રીતે લખી શકશો ચોક્કસથી. ઠીક છે? તો રાજ લખતા આપણને આવડવું જોઈએ. એના પછી હવે નેક્સ્ટ જે સ્પેલિંગ છે તે કયો છે જોઈ લઈએ. નેક્સ્ટ સ્પેલિંગ છે કાજલ. તો કાજલ કઈ રીતે લખશો? સૌથી પહેલા તો પહેલો અક્ષર કયો છે? કા. તમે લખશો કા એટલે ક લખશો, કે એ. હવે જુઓ, જ લખવો છે તો જે, જ્યારે પણ પૂરો અક્ષર લખવો હોય તમે જે એ લખશો. કા, જ અને છેલ્લે લ છે તો તમે એલ લખશો. છેલ્લે કદી પણ એ નહીં આવે, ખાસ યાદ રાખજો. બરાબર છે? કા જલ. ફરીથી એકવાર, કા, કે, એ, જ એટલે જે એ અને એલ. ઠીક છે? કા જલ. ચલો, આના પછી નેક્સ્ટ સ્પેલિંગ તમારે લખવું છે. બોલો, કયો લખશો આના પછી? તો નામ તમારે લખવું છે મિત્રો. નામ છે નેક્સ્ટ આરતી. શું લખવું છે આપણે? આરતી. તો આપણે લખી દઈશું આરતીમાં સૌથી પહેલા આ લખવું છે. તમે લખશો એ. હવે ખાસ ઘણી વાર તમે જોશો આ લખવા માટે એ સાથે એ પણ લખતા હોય છે. તો તમે એ આર ટી આઈ આ રીતે પણ લખી શકો છો. અને કોઈ વ્યક્તિ ઈચ્છે તો આ રીતે પણ આરતી લખી શકાય છે. પણ મોટા ભાગે તમે જોશો આ સાચો સ્પેલિંગ ગણાય છે. એ સાથે એક બીજો એ લખવો પડે. આ રીતે નહીં લખતા. ઠીક છે? તો ફરીથી એકવાર આરતી લખવું છે. એ આર
TI. હવે તમે અહીંયા કહેશો કે સર આર સાથે એ કેમ નથી લખ્યો અહીંયા? તો મિત્રો આ નામ જ્યારે તમે ઉચ્ચાર કરો છો જ્યારે પણ ખાસ તો બે વસ્તુ હવે આ સ્પેલિંગમાં ધ્યાનમાં રાખવાની છે. પહેલું, તમે બોલો ત્યારે ર નો ઉચ્ચાર ખૂબ જ ઝડપથી થાય છે. તમે કહો છો આરતી, જો આ રતી એવું નથી કહેતા, આરતી. તો આરતીમાં ર નો ઉચ્ચાર ખૂબ જ ઝડપથી પૂરો થાય છે. તો આપણે આની સાથે એ નથી લખતા કારણ કે ર નો ઉચ્ચાર ટૂંકો છે. આર છેલ્લે તમે જોશો અહીંયા નિયમ પ્રમાણે તો દીર્ઘ ડબલ ઈ આવવો જોઈએ પાછળ, પણ એ નહીં આવે. છેલ્લે મોટા ભાગે તમે જોશો આઈ લખાતો હોય છે જો છેલ્લે દીર્ઘ આવતું હોય તો આ રીતે આરતી સ્પેલિંગ બનશે. આપણને આવડવો જોઈએ ખાસ, બરાબર છે. ચલો આના પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે તે છે ભાવના. તો ભાવના લખવા માટે આપણે કઈ રીતે લખીશું? સૌથી પહેલા ચલો શબ્દ છે ભ, આપણે લખી દઈશું BH. ભા એટલે BHA. ભ હોય કે ભા હોય, જો ભ હોય કે ભા હોય બંને કેસમાં આપણે શું લખીશું? BHA. ભા બંનેમાં. હવે જુઓ ભાવનામાં પણ ભાવના વ નો ઉચ્ચાર છે ભા વ ભાવના. હવે વ નો ઉચ્ચાર ખૂબ જ ઝડપથી પતી જાય છે તો આ રીતે પણ ભાવના લખી શકાય છે. BHA ભા. હવે VA પણ લખતા હોય છે ભાવના. ઠીક છે. અહીંયા વ નો ઉચ્ચાર તમારે પૂરો કરવો હોય તો ભાવના આ રીતે પણ લખી શકો છો. અને ભાવના ઝડપથી લખવું છે, વ નો ઉચ્ચાર ખૂબ જ ઝડપથી થાય છે તો પછી આ રીતે પણ લખી શકાય છે, બરાબર છે. મોટા ભાગે તમે જોશો તો આ જે લખ્યું છે BHA VNA આ રીતે ભાવના લખાતું હોય છે. એકવાર ફરીથી લખી દઉં છું, જો પ્રેક્ટિસ કરશો એટલું તમને ફાવશે. ભાવના, BHA VNA ભાવના. વેરી ગુડ. ચલો નેક્સ્ટ જે નામ છે આપણે એ હવે જોઈશું. તે નામ છે નેક્સ્ટ નેમ ઇઝ શિલ્પા. શિલ્પા લખવું છે તો ફરીથી હવે જોઈ શકો છો શી નો ઉચ્ચાર. હવે જો આ રસવઈ છે, નાનો શી છે તો શ એટલે SH. હવે જુઓ આઈ આવશે, નાનો શી છે શી. લ નો ઉચ્ચાર અડધો છે શિલ. અને પી પા છે. જો શિલ્પ હોત, નામ શિલ્પ હોત તો આ રીતે લખાત શિલ્પ. હું અહીં લખી દઉં છું, કોઈનું નામ જો શિલ્પ હોત તો શિલ્પા છે તો પાછળ એક એ આવશે. આ રીતે બનશે શિલ્પા. ઠીક છે. ચલો નેક્સ્ટ જે નામ આના પછી જોઈ શકીએ છો તે નામ છે શૈલેષ. બોલો શૈલેષ લખવું છે તો સૌથી પહેલા શ લખીશું. SH શૈ SHAI. બારાક્ષરી આવડવી જરૂરી છે. શૈ. હવે લખવું છે લે LE અને છેલ્લે SH શૈ લેશ. છેલ્લે એ નથી લખવાનો, ભલે શ પૂરો છે છેલ્લે એ નહીં આવે ખાસ. ઠીક છે. ચલો આગળ સ્પેલિંગ્સ લખતા રહેજો, જોડે જોડે બોલતા રહેજો. આ રીતે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી આવડશે. ચલો આના પછી નેક્સ્ટ શિવમ લખવું છે. શિવમ બોલો કઈ રીતે લખશો? ફરીથી એ જ રીતે જુઓ શી SHI નાનો શી છે શી. હવે શી વમ VA શી વ અને વમ શી વમ શિવમ. ઠીક છે. ચોક્કસથી. ચલો આગળ નેક્સ્ટ સ્પેલિંગ આના પછી સમજીએ. તે છે ચેતન. તો ચેતન લખવા માટે સૌથી પહેલા ચે લખવું છે. ચે લખવા માટે તમે લખશો CH ચ અને આ થયું ચે. તન લખવું છે TAN ચે તન. વેરી ગુડ. ચલો એના પછી નેક્સ્ટ જે સ્પેલિંગ તમારે લખવો છે તે છે ચિરાગ. બોલો ચિરાગ લખવા માટે સૌથી પહેલા નાનો ચી છે તો આપણે લખીશું CHIRA. ચીરા. ને ઘ લખવો છે તો છેલ્લે જી લખી દઈશું. ચિરાગ. બોલો ચિરાગ. ચોક્કસથી જોડે લખતા રહેશો, આવડશે. નેક્સ્ટ સ્પેલિંગ જોઈ શકો છો ચંદ્રેશ. જુઓ જોઈને ગભરાઈ નહીં જવાનું, ટ્રાય કરશો ચોક્કસથી આવડશે. સૌથી પહેલા હવે બોલો જ્યારે પણ ચંદ્ર ઉપર એ છે અને શ. ચંદ્રેશ.
તો સૌથી પહેલા CHAN, ચન, ડી અને આર, ચંદ્ર, ચંદ્ર. જો ચન, દ, ર અને ચંદ્રેશ, ચંદ્રેશ, ચંદ્રેશ. ચોક્કસથી આ રીતે યાદ રાખશો. જ્યારે પણ આ શબ્દ આવે છે, કયો શબ્દ છે? દ્ર. દ્રનું સ્પેલિંગ DRA થાય છે. દ્ર. તમારે દ્રી લખવું છે તો DRI, દ્રે લખવું છે તો DRE. આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ નેમ. નેક્સ્ટ નામ છે જય. સિમ્પલ નામ છે, આવડવું જોઈએ. જય ખૂબ જ સિમ્પલ છે. JAY, જય. જય છેલ્લે તમારે જયા લખવું હોય તો કઈ રીતે લખશો? JAYA, જયા. આ રીતે લખાશે. ચલો આગળ નેક્સ્ટ જે સ્પેલિંગ છે જોઈ શકો છો. જિગ્નેશ, જિગ્નેશ. ધીમે ધીમે. સૌથી પહેલા શબ્દો અલગ કરો. જી, ગ અડધો છે. જી, ગ, ને, શ. સૌથી પહેલા જી લખવું છે તો જોઈ શકો છો નાનો જી છે, JI. ગ અડધો છે, જિગ, ને અને શ. જિગ્નેશ. વેરી ગુડ. નેક્સ્ટ તમે સ્પેલિંગ જોઈ શકો છો આના પછી. તે છે જાહ્નવી. હવે જો અહીંયા લખ્યું ભરે આ રીતે છે. આ સ્પેલિંગ બે રીતે લખાતો હોય છે. જાહ્નવી. હવે જુઓ ઘણા લોકો આ રીતે પણ લખતા હોય છે. જા, હ, ન, વી. જા, હ, નવી. અને જાહ્નવી પણ લખતા હોય છે. બરાબર છે. તો જાહ્નવી જો કોઈ આ રીતે લખતું હોય, જ, હા, નવી. કઈ રીતે લખો છો? જો જ આ રીતે લખવું હોય, જ અને પછી હાનવી, જહાનવી. જ અડધો છે. જહાનવી. બોલો. જહાનવી. ઠીક છે. જહાનવી. જો કોઈ આ રીતે લખતું હોય, જા અને હ અડધો રાખતું હોય, જાહ્નવી, તો એ વ્યક્તિ આ રીતે લખશે. જા, હ અડધો છે, જાહ્નવી. અને આનું તમારે લખવું હોય જાહ્નવી તો તમે આ રીતે લખશો. JANVI. મોટા ભાગે તમે જોશો સ્પેલિંગ કાં તો આ રીતે લખેલો હશે અથવા જો હ નો ઉચ્ચાર થતો હોય જાહ્નવી તો આ રીતે થશે. એટલે આ બંને સ્પેલિંગ વધારે લખાતા હોય છે. જાહ્નવી અથવા જાહ્નવી. ઠીક છે. ચલો આગળ નેક્સ્ટ આના પછીનો સ્પેલિંગ સમજીએ. નેક્સ્ટ નામ જોડે જોડે લખતા રહેશો. જાતે લખશો તો વધુ તમને આવડશે. ચલો નેક્સ્ટ નામ છે તે છે, એક જ મિનિટ. નેક્સ્ટ નામ છે જલ્પા. જલ્પા. તો સૌથી પહેલા જોઈ શકો છો જ લખવું છે. જ અને લ નો ઉચ્ચાર અડધો છે. જલ, પા. સિમ્પલ નામ છે. જલ, પા. તો આવડવું જોઈએ. નેક્સ્ટ આના પછી જે નામ છે તે છે ધ્રુવ. શું લખવું છે તમારે? ધ્રુવ. તો ખાસ જો આવો શબ્દ જોડાયેલો હોય કઈ રીતે, જુઓ DHRU. હવે છેલ્લે વ આવતો હોય જ્યારે પણ વ અને આગળનો શબ્દ જોડાયેલો હોય, અડધો હોય, ઠીક છે, તો વ જે છે તમારો એની જોડે એ આવશે ખાસ. તો ધ્રુવ વ છે તો ધ્રુવ વા આ રીતે લખાશે ખાસ. ધારો કે તમારે લખવું છે, કોઈનું નામ છે ધારો કે વિશ્વ. શું નામ છે? વિશ્વ. તો વિશ્વ તમારે VISHV અને જો આ જોડાયેલું છે તો પાછળ એ લખાશે ખાસ. બરાબર છે. તો જ્યારે છેલ્લા અક્ષરની આગળનો તમે શબ્દ જોશો જોડાયેલો હોય, ઠીક છે, તો આ રીતે લખાશે. ધ્રુવ અને વા લખાશે. આગળ RU જોડાયેલો હોય, ર જોડાયેલો હોય તો છેલ્લે એ એક એક્સ્ટ્રા લાગશે. તમે આવા સ્પેલિંગ જોશો, આવા નામ જોશો ત્યારે તમને ખબર પડશે ચોક્કસથી. જેમ કે કોઈનું નામ છે કર્મ. શું નામ છે? કર્મ. તો અહીંયા જોઈ શકો છો મ ની સાથે ર જોડાયેલું છે. તો કર્મ, મ જોડાયેલું છે આગળના અક્ષર જોડે તો આનો સ્પેલિંગ KARM અને છેલ્લે એક એ આવશે. કર્મા. આ રીતે લખાશે. ઠીક છે. પ્રેક્ટિસ કરશો એટલે આવડશે ચોક્કસથી. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ જે સ્પેલિંગ છે તે છે ધીરજ. ધીરજ
રાખીને શીખો તો ચોક્કસથી આવડશે. ધી લખવું છે તો DH. હવે જુઓ, નિયમ પ્રમાણે ડબલ ઈ આવવો જોઈએ. નિયમ પ્રમાણે ડબલ ઈ આવવો જોઈએ. તો સાચો ઉચ્ચાર ધી ર જ આ રીતે થાય. પણ તમે જોશો ઘણા લોકો ધી જે છે એને આ રીતે પણ લખશે, DHI લખી દેશે, ધીરજ. તો જુઓ, એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નિયમ નથી. પોતાનો સ્પેલિંગ કોઈ ઈચ્છે તો અલગ લખી શકે છે, તો બંને રીતે લખી શકાય છે. મોટા ભાગે તમે જોશો તો ધીરજ આ રીતે લોકો લખશે, કારણ કે સ્પેલિંગ ટૂંકો છે. આઈ સાથે આ રીતે લખાશે. ચલો આગળ નેક્સ્ટ જે સ્પેલિંગ છે તે સમજીશું. તે છે ધારા. ધારા સિમ્પલ સ્પેલિંગ છે. સૌથી પહેલા તમે ધ લખશો, DHA, અને ધારા THARA. સિમ્પલ સ્પેલિંગ લખી શકાશે. ચલો આગળ નેક્સ્ટ સમજીશું. નેક્સ્ટ સ્પેલિંગ છે ધવલ. સિમ્પલ ધ તમે લખશો, DHA, ધવલ. ધવલ DHAVAL. ચોક્કસથી આવડશે. નેક્સ્ટ જે સ્પેલિંગ છે તે છે કૃણાલ. કૃણાલ. તો હવે જુઓ ખાસ, સૌથી પહેલા ક્રુ તમે લખશો KRU, ક્રુ. અણ માટે ઇંગ્લિશમાં N લખાય છે, તો આપણે લખીશું NA અને L. કૃણાલ. કૃણાલ, કૃણાલ બંને બોલી શકો છો. ઇંગ્લિશમાં અણનો ઉચ્ચાર નથી હોતો. કૃણાલ અથવા કૃણાલ ઉચ્ચાર કરીશું. ચલો આગળ નેક્સ્ટ જે સ્પેલિંગ છે તે જોઈ શકો છો આપ. 26મો સ્પેલિંગ છે કૃતિ. તો ફરીથી એ જ નિયમ લગાવીશું કૃતિ વાળો. સૌથી પહેલા ક રૂ, ક્રુ. ક અડધો છે, ક સાથે રૂ, ક્રુ. હવે ટી અને આઈ લખી દઈશું, કારણ કે છેલ્લે તો તમને ખબર જ છે કે આપણે નાનો ઉચ્ચાર જ કરતા હોય છે, રસ્વ જ લખતા હોય છે. કૃતિ લખી દઈશું આ રીતે. ઠીક છે, કૃતિ. નેક્સ્ટ સ્પેલિંગ આના પછી 27મો સ્પેલિંગ આવી ગયા છે, જોઈ શકો છો ફટાફટ. તે છે, હવે તે ઉચ્ચાર છે કૃપા. તો કૃપા આપણે લખીશું કઈ રીતે? KRU. ફરીથી બાજુમાં લખી દઉં છું, KRU, કૃપા. કૃપા સિમ્પલ સાદો સ્પેલિંગ છે કૃપા. નેક્સ્ટ એના પછી આપણે લખી દઈશું કૃષ્ણ. બોલો કૃષ્ણ. હવે અહીંયા ખાસ જુઓ, મેં તમને જે નિયમ કીધો હતો તે નિયમ છે. સૌથી પહેલા KRU, ચ અને અણ છેલ્લો જે અક્ષર છે એની જોડે આગળનો અક્ષર જોડાયેલો છે, એટલે છેલ્લે એક એક્સ્ટ્રા એ આવશે. શ લખવું છે કૃષ્ણ, અને એ આવશે કૃષ્ણ. કૃષ્ણ, અણ છેલ્લે એ આવશે. આ રીતે લખાશે. કોઈ પણ નામ તમે જોડાયેલો હોય, છેલ્લો અક્ષર આગળના અક્ષર જોડે, તો છેલ્લે એક્સ્ટ્રા એ મૂકવો પડતો હોય છે. ઠીક છે. જેમ કે તમારે લખવું છે, ધારો કે દ્રો અણ, તો અણની આગળ જોઈ શકો છો ર અડધો છે, દ્રો, ર જોડાયેલું છે. તો આનો ઉચ્ચાર તમારે ઇંગ્લિશમાં લખવો DRO, NA પાછળ આવશે. દ્રોણા આ રીતે લખાતો હોય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ 30મો સ્પેલિંગ છે હિમાંશુ. હિમાંશુ ફરીથી જોઈ શકો છો. સૌથી પહેલા હી લખવું છે, HI, MA. હિમાન, N છે, માન, MAN, શુ, SHU. હી માન શુ. આ રીતે સ્પેલિંગ લખવો પડશે. 30 સ્પેલિંગ પૂરા થઈ ગયા છે. છેલ્લા 10 સ્પેલિંગ બાકી છે. જે લોકો અહીંયા સુધી ટક્યા છે, અહીંયા મારી સાથે જોડાયેલા છે, તે લોકોને ખૂબ જ તમને હું કહું છું કે ખૂબ જ આભાર, કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ બંને. કારણ કે તમે ખરેખર મહેનત કરી રહ્યા છો. ચોક્કસથી તમને આવડશે 100%. ચલો નેક્સ્ટ સ્પેલિંગ છે હેમાંગ. કઈ રીતે લખશો? હેમાંગ. સૌથી પહેલા હે લખવું છે, HE. માંગ, MA અને MAN, માન અને ગ. હે માંગ. આ ન તમને ઉચ્ચાર પરથી ખબર પડે કે ન નો ઉચ્ચાર છે. હે માંગ.
બરાબર છે. હેમાંગ, જો હેમાંગી હોત તો છેલ્લે આપણે આઈ મૂકી દેત. હેમાંગી પણ આ રીતે લખી શકાય છે. ઠીક છે. ચલો આના પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે, સ્પેલિંગ નંબર 32, નિરંજન. મોટો સ્પેલિંગ જોઈને ગભરાઈ નહીં જવાનું. નિરંજન. સૌથી પહેલા રંજન લખવું હોય તો શું લખશો? રન, RAN, અને જન, JAN, રન જન. અને આગળ ની લખવું છે તો NI. આ આર જે છે આને નાનો લખવો પડશે, NIR. તો ફરીથી એકવાર તમે લખશો NI, નિરંજન, નિરંજન. આ રીતે લખાશે ચોક્કસથી. નેક્સ્ટ 33મો સ્પેલિંગ આપણો જે હવે આવે છે, જોઈ શકો છો, તે છે જગદીશ. વેરી સિમ્પલ નેમ, જગદીશ. સૌથી પહેલા જગ, JAG, જગ, દિશ, ડી. હવે ફરીથી જોઈ શકો છો અહીંયા આઈડિયલી નિયમ પ્રમાણે તમારે ડબલ ઈ લખવું પડે, પણ મેં તમને કીધું છે સ્પેલિંગ નાનો કરવા માટે કોઈ આઈ પણ લખી શકે, તો વાંધો નહીં. તો તમે જોશો મોટા ભાગે જગદીશ આ રીતે લખાતું હોય છે. નિયમ પ્રમાણે ડબલ ઈ આવવો જોઈએ, લોકો આ રીતે લખતા હોય છે જગદીશ. ઠીક છે. તો પૂછી લેવું એકવાર કે આનો સાચો સ્પેલિંગ તમે કઈ રીતે લખો છો. જે વ્યક્તિનું નામ છે એને પૂછી લેવું એ કઈ રીતે લખે છે. મહેન્દ્ર. ખાસ જ્યાં પણ પાછળ તમે આવો શબ્દ જુઓ, ઇન્દ્ર, મહેન્દ્ર, રાગેન્દ્ર, શૈલેન્દ્ર, જ્યારે પણ છેલ્લે દ્ર આવતો હોય, જેમ કે તમારે લખવું છે ધારો કે ઇન્દ્ર, તો આનો ખાસ તમે લખશો IN. જ્યારે પણ દ્ર જુઓ ન સાથે, તમે ઇન્દ્રા આ રીતે એ પાછળ લખવો પડશે ચોક્કસથી. જ્યારે પણ ન અને દ્ર જુઓ પાછળ એ આવશે. તો આને આપણે લખી સૌથી પહેલા મ, હે, અને ન અને દ્ર છે તો મહેન્દ્રા. મહેન્દ્રા. બોલો મહેન્દ્ર. આ ડી છે ખાસ, મહેન્દ્રા આ રીતે લખાશે. ડી સાથે RA આવશે. અહીંયા ડી છે ખાસ, મહેન્દ્ર. આ સ્પેલિંગ ખાસ વિચિત્ર લાગે છે એટલે યાદ રાખી લેવું પડે. આવા બીજા ઘણા સ્પેલિંગ હોઈ શકે છે જેમાં પાછળ ન અને દ્ર જોડે આવતું હોય છે ચોક્કસથી. જેમ કે હવે તમે જોઈ શકો છો ચંદ્રકાંત. તો આમાં પણ ચંદ્ર જોઈ શકો છો, ચંદ્ર છે. ચંદ્ર કઈ રીતે લખશો? તો પહેલા તો ચંદ્ર, ન નો ઉચ્ચાર છે, ચન, CHAN, ચન. દ્ર મેં તમને કીધું DRA હંમેશા જોડે લખાશે. ચંદ્ર, ચંદ્ર. અને કાંત લખવું છે તો KANT, ચંદ્રકાંત, ચંદ્રકાંત. આ રીતે ન નો ઉચ્ચાર થાય છે, કાન અને ત, કાંત. આ રીતે લખાશે ખાસ. જો ન નો ઉચ્ચાર અડધો છે ચન, તો અહીંયા એન સાથે એ નહીં આવે. કાંતમાં પણ અહીંયા એ નહીં આવે. ચંદ્રકાંત. ઠીક છે. ચલો આગળ નેક્સ્ટ 35 સ્પેલિંગ પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ સ્પેલિંગ તમારો જે આવે છે તે છે વિશ્વજીત. ખાસ હવે જો આવો મોટો સ્પેલિંગ ફરીથી તમને એમ થાય કે સર આ કઈ રીતે લખવું, તો સૌથી પહેલા ધીમે ધીમે જુઓ. વિશ્વ તો જોડાયેલો શબ્દ છે વિશ સાથે. તો મેં તમને કીધું છે હંમેશા જો અક્ષર જોડાયેલો હોય તો પાછળ એ લખવું પડે. વિશ્વ, વિશ્વ. અને જીત લખવું છે. હવે અહીંયા જીતનો ઉચ્ચાર છે, જોઈ શકો છો વિશ્વજીત. તો અહીંયા જે સાથે ડબલ ઈ પણ લખી શકાય છે, અને જો કોઈ JIT લખવું હોય તો JIT પણ લખી શકે છે. વિશ્વજીત. જી ઉપર વજન વધારે આવે છે તો આ રીતનું જીત પણ લખી શકાય છે, અને જો કોઈ ઈચ્છે તો આ રીતે પણ લખી શકે છે. ઠીક છે. નેક્સ્ટ જે સ્પેલિંગ છે 36 પછી, કારણ કે એવો કોઈ નિયમ નથી કે આ રીતે જ લખાય, થોડું ઘણું કોઈ ફેરફાર કરી શકે તો વાંધો નહીં. 37 શ્રદ્ધા. આને કઈ રીતે લખશો? શ્રદ્ધા. સૌથી પહેલા શ્ર, SHR અને A, શ અને ર, શ્ર, શ્ર. હવે ધા, એમાં ડી છે, શ્ર. હવે દ છે અને ધા છે, શ્રદ્ધ. બરાબર છે, શ્રદ્ધ. હવે શું લખવું છે? ડી પછી DHA, શ્ર, દ અને ધા. શ્રદ્ધા,
શ્રદ્ધા દનો ઉચ્ચાર છે ને પછી ધા છે શ્રદ્ધા તો આ રીતે લખાશે શ્રદ્ધા બરાબર છે નેક્સ્ટ આના પછી સ્પેલિંગ જે છે શ્રદ્ધા પછી તે જોઈ શકો છો આપ તે છે વિશ્વાસ હવે આને કઈ રીતે લખશો વિશ્વાસ સૌથી પહેલા VSH વિશ હવે જુઓ વિશ્વાસ વિશ્વ વિશ્વ આ શું લખ્યું છે આપણે વિશ્વ વિશ્વ હોય કે વિશ્વા બંનેમાં આવું જ લખાશે વિશ્વ હોય કે વિશ્વા બંનેમાં આવું સ્પેલિંગ લખાશે અને છેલ્લે સ વિશ્વાસ વિશ્વાસ આ રીતે લખાશે વિશ્વાસ ઠીક છે ચલો આગળ નેક્સ્ટ તેના પછી સ્પેલિંગ આપ જોઈ શકો છો નેક્સ્ટ સ્પેલિંગ છે 39મો સ્પેલિંગ આપણે પહોંચી ગયા છીએ તે છે સ્વપ્નિલ સ્વપ્નિલ ફરીથી જો આવા મોટા સ્પેલિંગ જોઈને ગભરાઈ નહીં જોવાનું સ્વ વનો ઉચ્ચાર અહીંયા આખો છે સ્વ SVA સ્વ પ નો ઉચ્ચાર અડધો છે સ્વપ અને નીલ સ્વપ્નિલ સ્વપ્નિલ પનો ઉચ્ચાર અડધો છે સ્વપ્નિલ આ રીતે લખાશે ચોક્કસથી સ્પેલિંગ કરતા છેલ્લું સ્પેલિંગ આજનું જે છે ચોક્કસથી આપને આવડવું જોઈએ છેલ્લું સ્પેલિંગ છે જોઈ શકો છો તે છે યજ્ઞેશ કયો સ્પેલિંગ છે યજ્ઞેશ સૌથી પહેલા ય તમને આવડવું જોઈએ એ છે YA હવે જ્ઞ એને આપણે લખીએ છીએ GNA જ્ઞ જ્ઞ બરાબર છે યજ્ઞે લખવું છે તમારે તમે લખશો GNE યગ ને શ યજ્ઞેશ આ રીતે સ્પેલિંગ બનશે કોઈ પણ નામમાં જો તમને હજુ પણ સ્પેલિંગમાં તકલીફ હોય ના ખબર પડતી હોય કોઈ નિયમ ચોક્કસથી કમેન્ટમાં લખજો હું તમને જવાબ આપીશ થેન્ક્સ ફોર વોચિંગ ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરશો મિત્રો જોડે શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા